छेद ग्रंथोनी अंदर छेल्ला बे छेद ग्रंथ नहीं छेल्लो जो बाकी से मानिषी आ बाकी से तो जीत कल्प और निश्चित जीत कल्प एक अद्भुत आगम है वर्तमान काल में आ जीत कल्प ની અંદર ઘણા વર્ણનોની અંદર તમને કહેવાય તેવા વર્ણનમાં 5 વ્યવહાર બતાવેલા છે। આ જીત કલ્પ એક વ્યવહારનું નામ છે। પહેલા પંચકલ્પ ભાષ્ય હતું, એના બદલે અત્યારે જીત કલ્પ છે અને અનેક આગમોમાંથી ઉદ્ધૃત કરીને આ નિર્માણ કરવામાં આવેલું છે। તો આ જીત કલ્પમાં 5 વ્યવહારમાં પહેલો વ્યવહાર પરમાત્માનો જે આગમ વ્યવહાર કીધો છે, બીજો વ્યવહાર શ્રુત વ્યવહાર, ત્રીજો વ્યવહાર ધારણા વ્યવહાર, ચોથો વ્યવહાર આજ્ઞા વ્યવહાર અને પાંચમો વ્યવહાર એ જીત કલ્પ વ્યવહાર કહેવાય છે। આગમ વ્યવહાર જે કાળની અંદર આગમ લખાતા નતા, આગમ કંઠોપકરણ એક કહેવાય ને કે બધા પોતે પોતાના કંઠમાં ધારી રાખતા અને મોઢાને અપાતા। તો આવી રીતે આગમો ન માત્ર અપાતા પણ આગમ આપવાની સાથે આગમના શબ્દોનું એ સમયે મહત્વ ન હતું। એ સમયે આગમ જે અપાતા એમાં જે રહસ્યો અપાતા એ રહસ્યોનું મહત્વ હતું। એટલે પરમાત્મા હતા, અંદર ભગવંતો હતા, પૂર્વધર મહાપુરુષો હતા, તેના કારણે એટલી બધી હડુકર્મિતા, કારણ કે એક એવા પૂર્વધર મહાપુરુષ આમ બેઠા હોય ને તો જે એમની આચારોની શુદ્ધતા, ભાવોની વિશુદ્ધતા અને એના કારણે એમની જે ઉર્જાનો માપ હોય કંઈ કહી ન શકાય। અત્યારે ખાલી એક પ્રયોગ કરેલો અમે કે જે મંગલવાસ કુંભ છે એ વચ્ચે લાવ્યા હતા આપણે અહીંયા, એ મંગલવાસ કુંભ જામનગરમાં ચાલતો હતો અને એ વખતે ત્યાંની અમુક સંસ્થાઓ થયું કે કુંભ ગયો તો કોઈના ઘરે કોઈ દેવ દેખાયા, કોઈના ઘરે સાપ નીકળ્યો, આવું કંઈક થયું। તો અને એક ઘરે એવું થયું કે અમીઝરણા થયા, એવા અમીઝરણા થયા કે એ ગાજનમાંથી અમી પડે જ જાય। હવે કંઈ આપણને ખબર હતી કે આવું કેમ થઈ રહ્યું છે। હવે એટલે અમુક સંસ્થાઓએ કીધું અમારે રિસર્ચ કરવું છે, તમે અંધશ્રદ્ધા ફેલાવો છો। એટલે પછી ત્યાં એ છે સોસાયટી અકલ સાયન્સીસ એ સંસ્થા છે આખી, તો એના સભ્ય હતા ડૉક્ટર ખંડેરિયા કલ્પનાબેન। એમના ઘરે આ કુંભ એ લોકોએ મૂક્યો કે અમારા સભ્ય છે ત્યાં કુંભ મૂકો એમ। કુંભ આમ તો દિવાલે મૂકતા હોય, વચ્ચે કુંભ મુકાયો ચેક કરવા માટે કે તમે આસપાસથી શું કરો છો એ જે કરવું। પણ ઘટના ટૂંકમાં એટલી છે કે જ્યારે એ લોકોએ એની ઓરા માપી ત્યારે સામાન્ય આપણી ઓરા 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર હોય, આ કુંભની ઓરા 2500 મીટરની એ વખતે હતી। કેટલી હતી? 2500 મીટરની। એ મને જો યાદ છે કે જ્યારે એ લોકોએ માપ્યું ને, બધા અજૈન લોકો, એમાં એક તો કપાલિક તમે ખ્યાલ છે કપાલિક કોને કહેવાય? હા, એ ખોપડી લગાવીને ચાલતા હોય, સ્મશાનની તિલક કઈ ખબર પડતી હોય, રોજ મદ્ય, રોજ માંસ, રોજ મૈથુન, આ રોજ 5 મકાર હોય, એ રોજ કરવાના નિયમ હોય એનો, એવા પાપના નિયમો હોય। તો આવા કપાલિક હતા। પણ જ્યારે એમને માપ્યું ત્યારે જે લોકો નાચતા હતા, આવું તો લાઈફમાં જોયું જ નથી, આટલી ઉર્જા હોય કેવી રીતે? તો વર્તમાન કાળના 800 ગુરુ ભગવંતોનો વાસક્ષેપ અમે એમાં ભર્યો, નવકાર જાપ એની સામે કર્યો। તો એ નવકાર જાપના કારણે અને ગુરુ ભગવંતના ચૈત્યના કારણે આજના કાળમાં આની ઓરા 2500 મીટર હોય તો એ કાળની અંદર પરમાત્માની ઓરા કેવી કહેવાય? તો પછી એ મારી મરકિયત વૃષ્ટિ અનાવૃષ્ટિ ન થાય, આમ આપણે સમજાય તેવી ચીજ છે કે ભગવાન તો એવા હોય જ ને, તો ગંધર્વ ભગવંતો પણ કેવા હોય, પૂર્વોત્તર મહાપુરુષો કેવા હોય, અને વખતે આ ધનના અનગાર વગેરે મહાપુરુષો હતા। તો એ કાળ હતો જ્યાં પરમ પવિત્રતા હતી, આંતરિક ઉત્તમતા હતી, અને એમના જે અંદરમાં જે ઉર્જાના સંગ્રહો હતા, પરિબળો હતા, એના કારણે કોઈ ક્ષમતા હતી, અને ક્ષમતાના કારણે એમની પાસે એક અનુપ્રેક્ષા,
એમની પાસે એક ચિંતન ને ભાવ દ્વારા અધ્યવસાયો, એના કારણે એ ગુરુ જે કહે છે એનો પરમાર્થ પામવાની તાકાત હતી. આવા બધા બહુ અદભુત કારણોસર અમારે ત્યાં આગમ વ્યવહાર ચાલતો હતો. આગમથી નો આગમતનો ભાવ તે જાનો સાચો રે, આત્મ ભાવે સ્થિર હોજો પરભાવે મત રાચો રે. તો આગમથી નો આગમતનો ભાવ જાનો સાચો રે. તો આગમથી નો આગમ એટલે શું? એટલે અદ્ભુત વાત છે કે આગમથી નો આગમ માત્ર આગમ શબ્દોથી જાણીએ છીએ તે નહીં. હું ટૂંકમાં સંક્ષેપમાં કરી દઉં તો આગમથી નો આગમની વાત કરીએ તો જે જણાય છે એટલું નહીં, જે જીવાય છે, જે અનુભવાય છે. અમારો અનુભવ એનાથી મોટું કોઈ આગમ નથી. અમારો અનુભવ એનાથી મોટા કોઈ પરમાત્મા નથી, સમ્યક દર્શન નથી. અનુભવથી મહાન કંઈ જ નથી. જીવનમાં અગર જીવવાની શરૂઆત કરવી હોય તો અનુભવથી જ થાય. અનુભવ થયા પહેલા બધા મૃતદેહ છે. અનુભવ થયા પહેલા બધા મૃતદેહ છે. અનુભવ થાય એટલે જીવતો છે. અને પછી મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય, કે એના કંઠે જે માળા હોય તે, એ જે પણ ધર્મ પેદા થયો હોય તે અનુભવ થયો ને તો જૈન છે. પરમાત્માની વાત સમજો, જેને અનુભવ થયો તે જૈન છે. અનુભવ ન થયો તો અજૈન છે સાહેબ. આપણે જૈન કુલમાં જન્મે એટલે જૈન, દીક્ષા લીધી એટલે જૈન, તપ કર્યા એટલે જૈન. હજુ જૈન થયા નથી આપણે. અનુભવ થાય તો જૈન. આત્માનો અનુભવ થવો જોઈએ. અનુભવ વગર બધા ખોખા છે. અનુભવ થાય છે ત્યારે જે રહસ્ય ખુલે છે ને. મેં ઘણા એવા અન્ય ધર્મી અને સાવકો એને મેં સાંભળ્યા છે. તો એ સાવકોને સાંભળતો હોઉં, ક્યારેક એવા અન્ય ધર્મીને સાંભળતો હોઉં, તો મને એમ લાગે કે આ લોકોએ આગમ તો વાંચ્યા જ નથી. આ લોકોને જય સૂત્રો ખબર જ નથી. છતાં પણ એ જે બોલે છે એ તો આગમિક છે. ખ્યાલ આવ્યો મારા સાહેબ? તો એવું નથી કે આગમ વાંચવા પડશે, પણ અનુભવ થશે તો 45 આગમ સહજ ખુલી જશે. અને પછી તમે વાંચશો તો તમારા અનુભવને આધાર મળશે. શું થશે? અનુભવને આધાર મળશે કે અનુભવ સાચો કે ખોટો એ આના આધારે તપાસવો પડે છે. તો તમારા અનુભવને આધાર મળશે. તમારી જે સંવેદના થઈ છે એને શબ્દ મળશે. ઓ આવું, અરે વાહ, આજે સમજાવું. અંદર તો ફિલિંગમાં હતું જ કે આ શાસન આવું જ હોવું જોઈએ, આ તત્વ આવું જ હોવું જોઈએ, મને તો આવું ફિલિંગ થાય છે, આવા ભાવ થાય છે, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. પણ આધાર શું? તો જ્યારે ગુરુ ભગવંતોની વાણી સાંભળીએ અથવા તો જ્યારે આપણે આગમ વાંચીએ ત્યારે આપણને આધાર મળશે. તો આગમથી સાધના થાય, પણ સાધનાથી અંતે તો ભાઈ આપણે અનુભવ જ લેવો પડશે. ગમે એટલા પદાર્થો મોઢે હોય, ગમે એટલું સારું સમજાવતા આપણને આવડતું હોય, ગમે એવા ઉત્તમતા પંચપ સાધના ભક્તિ આરાધના કરતા હોઈએ, પણ એ બધું કરવાનું ફળ શું છે? તો કે અનુભવ. અનુભવ થાય છે એટલે સાચા અર્થમાં આપણો વ્યવહાર પ્રગટે છે. અનુભવ થાય છે. માણસ એટલો બધો સહજ હોય છે, એટલો બધો સરળ હોય છે, એટલો બધો એની બોલચાલમાં સભ્યતા હોય છે, એને જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ હોય છે, બીજાને સહન કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે, એના શરીરમાં રોગમાં પણ નિરોગીપણાનો એને અહેસાસ હોય છે, એ જીવનને મરણની આશાથી મુક્ત હોય છે, એની અંદર રોમે રોમે જાણે આનંદના કોઠે કોઠે દીવા પ્રગટ્યા હોય એવો એક નાચ હોય છે. એ માણસને હવે મોક્ષ સુખ શું એનો અહીંયા બેઠા બેઠા અહેસાસ હોય છે. કેટલું કહું, આ અનુભવની તાકાત છે. અને
એટલું ચોક્કસ હું આપને કહું કે આ ગમે એવો કરાળ કલિકાળ છે, ઊંડા અવસરપીની છે, પણ ભાગ્યશાળીઓ આ કાળમાં ભલે કેવલ જ્ઞાન ન થઈ શકે, એકવાર મનઃપર્યોગ જ્ઞાન ન થઈ શકે, અવધિ જ્ઞાન કદાચ એ પણ હજુ થતું નથી કોઈને, કદાચ બીજું કાંઈ થાય કે ન થાય, પણ આ કાળમાં સમ્યક દર્શન એ અત્યારે અવેલેબલ તો છે, અવેલેબલ તો છે. કોઈનું હીરો ભલે એક છે પણ છે ખરો. હા, વિશ્વમાં ભલે 7 તો 7 પણ અજાયબીઓ છે તો ખરી. એમાં સમ્યક દર્શન અવેલેબલ છે. દરેક વ્યક્તિએ બહુ શાંતિથી, ક્ષમતાથી, સ્થિરતાથી એક લખલૂટ પ્રયાસ કરવો પડશે, અને એક ખોજી વૃત્તિ, એક શોધક વૃત્તિ 24 અવર્સ, અડધી રાતે ઉઠે ને તો પણ અનુભૂતિ તપાસતો હોય કે આ સત્ય શું છે, વોટ ઇઝ રિયાલિટી. સતત એની ઝંખનાઓ એક જ બાજુ વળેલી હોય, અને એ જ પ્રકારે એ આરાધના, સાધના, ભક્તિ, ઉપાસના, જીનવાની, શ્રવણ, આ બધામાં એક જ શોધતો હોય કે આમાં આ તત્વ ક્યાં છે, તત્વ ક્યાં છે, તત્વ ક્યાં છે. તો એને કદાચ મળી શકે. એક સીએની એક્ઝામ પાસ કરવી હોય અને 25 વર્ષ જાય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા ખાવાના ખેલતો નથી, પણ અવેલેબલ છે. સમજાય છે? અને બીજું વાક્ય કહી દઉં કે ચોથા આરામાં કેવલ જ્ઞાન જેટલું સહેલું હતું. શું કહું છું? વાક્ય સાંભળજો. ચોથા આરામાં કેવલ જ્ઞાન જેટલું સહેલું હતું, પાંચમા આરામાં સમ્યક દર્શન એટલું જ મોંઘું છે, અઘરું છે. ઓપોઝિટ એક્સ્ટ્રીમ કહું છું. આ ચોથા આરામાં કેવલ જ્ઞાન ખૂબ સહેલું હતું, આ કાળમાં સમ્યક દર્શન ખૂબ અઘરું છે. એમાં કોઈને દોષ દેવા ન જો, યાદ રાખજો પાછું. હા, કોઈને દોષ દેવા ન જો. આ કાળ એ અદ્ભુત છે, યાદ રાખવું. અમારા ભવ્ય નિર્માણ માટે, અમારા પરમાત્માની પરમ કૃપાથી અમને આ કાળ અમારા ઉત્થાન માટે અમને મળ્યો છે, એટલે અમારા માટે ચોથો આરો છે. આ કાળ દિવ્ય છે, આ કાળ ભવ્ય છે, આ સમય શ્રેષ્ઠ છે. આમાં ઓછું સજા આંકતા નહીં, પણ આ કાળમાં આટલું અઘરું છે. મિથ્યા મત બહુ જન હે જગ મે પદન ધરત ધરની. કોણ લખે છે? એમના સમયની વાત લખી છે મહોપાધ્યાયજી મહારાજે, કે એમના સમયે પણ એટલા બધા મિથ્યા મત હતા કે ધરતી પર કહેવાય એટલા બધા કીડી મકોડા ફરે છે કે પગ મૂકવાની જગ્યા નથી. એ મિથ્યા મત એટલા બધા પ્રવર્તે છે કે સમ્યક્ત્વને પગ મૂકવાની પણ જગ્યા નથી. પદન ધરત ધરની અબ મોય એસી આય બની. તો આ એમને લખ્યું છે આવી રીતે, પણ છેવટે અવેલેબલ છે. આટલું તમને આપણને ખ્યાલ આવવો જોઈએ કે અવેલેબલ છે. અને એવું નથી કે ગંગા જાઓ, યમુના જાઓ, કાશી જાઓ, બનારસ જાઓ, સમશિખર જાઓ, શત્રુંજય જાઓ તો જ મળે, એવું એકાંત કઈ નથી. તમે અંદરથી જો ઉઠાડો સુતેલી સંવેદનાઓને, તમે અંદરથી જખાડો ઝીંઝવાઈ ગયેલી ઝંખનાઓને, અંદરથી ઊભા થાવ પડી ગયેલા પતનોમાંથી, તો કદાચ સંભવ તો જ્યાં બેઠા છો ત્યાં એ સમ્યક દર્શન આવીને તમને વરમાળા પહેરાવશે. એ સામેથી આવીને વરમાળા પહેરાવશે. તમારે કોઈ જગ્યાએ પ્રભુ શાસન એવું છે કે ક્યાંય ભીખ માંગવાની જરૂર નથી. સમ્યક દર્શનની ભીખ નહીં માંગવાની, અનુભવની ભીખ નહીં માંગવાની, દીક્ષાની ભીખ નહીં માંગવાની, તપની ભીખ નહીં માંગવાની, ભીખ નહીં માંગવાની, યોગ્યતા કેળવવાની. આવીને વરમાળા પહેરાઈ જશે. યોગ્યતા જ્યારે કેળવાશે એટલે વરમાળા સામેથી આવીને પહેરાવવામાં આવશે. તો અમારે કયો પ્રયત્ન કરવાનો છે ભાગ્યશાળી? કયો પ્રયત્ન કરવાનો છે? બસ પાત્રતા. કારણ કે પાત્રતા વગર આ જીતકલ્પનો વ્યવહાર પણ તમારી પાસે નથી. અને જીતકલ્પના વ્યવહારમાં, જીતકલ્પ એટલે શું છે? એક સામાન્ય વાત તમને કહી દઉં. જીતકલ્પ એટલે કે પૂર્વાચાર્યોએ જે આજ્ઞાઓ ફરમાવી છે, જે પટ્ટકો વગેરે બનેલા હોય, તે કાળના તમામ ગીતાર્થોએ ભેગા મળીને જે નિર્ણય કરેલો હોય, નંબર 1. નંબર 2 કે શાસ્ત્રથી અબાધિત હોય.
શાસ્ત્રથી અબાધિત હોય. નંબર 3 કે 3 પેઢી સુધી કોઈ વિરોધ ના કરેલો. આને કહેવાય છે આપણે ત્યાં સમાચારી. આ જીતકલ્પ છે. આ આગમમાં આ રીતે બતાવવામાં આવેલું છે. તો અમારે ત્યાં જીતકલ્પ નામનો આચાર છે. પાત્ર હોય. નિશ્ચિત નામનું આગમ છે. નિશ્ચિત એટલે શું? રાત્રિ. હવે આવશે મહાનિશ્ચિત એટલે મધ્યરાત્રિ, મહારાત્રિ. તો નિશ્ચિત આગમ એવું છે કે અમારે કે તમને કહેવાય તેવું કઈ લગભગ છે જ નહીં. આ આગમ એવું છે કે આગમની અંદર જે રાત્રિના સમયમાં જ જે કહી શકાય એવી અગુપ્ત વસ્તુઓ, એવી અદ્ભુત વસ્તુઓ જેમાં છે. કારણ કે અંતે તો આખું જીન શાસન સંચાલન એ આચાર્યોના હાથમાં છે. તો આચાર્ય ભગવંતોએ શાસન ચલાવવા માટે યાદ રાખજો, રાજકારણ એ સદગુણ છે. અત્યારે રાજકારણ જે છે આખો ડર્ટી પોલિટિક્સ છે. એટલે ગંદકી અત્યારે આવી ગઈ છે. રાજકારણ બદનામ થઈ ગયું છે દુનિયામાં. અત્યારે ધર્મ બદનામ છે, રાજકારણ બદનામ છે, અત્યારે ડોક્ટરો બદનામ છે. કેમ? બધામાં મલિન આશયો ઘૂસી ગયા. એ સાધુઓમાં ઘૂસ્યા, આચાર્યોમાં ઘૂસ્યા, સંઘોમાં, ટ્રસ્ટીઓમાં, તીર્થોમાં. આપણે જ લોકોએ આપણી અવહેલના કરી છે. કોઈ બીજાને કહેવાની જરૂરત નથી. આપણે જ એવી રીતના આશયો મલિન કર્યા, એવી રીતના દુષ્ટ આશયો કર્યા, લોકોને પમાડવા જતા જતા પોતે કંઈક લોભ દશામાં યા અહંકાર દશામાં ગ્રસિત થયા. તો રાજકારણ એ પણ એક આચાર્યનો ગુણ છે. એવી રીતે મંત્ર, તંત્ર, વેદતા એ પણ આચાર્યનો ગુણ છે. આ આગમોની અંદર પણ એવા તંત્ર મંત્રો એની અનેક પ્રકારની વાતો બતાવેલી હોય છે કે તમે શાસનની સાધના કરતા હો પણ એ ગુપ્ત હોય. તમે આગમ ખોલીને વાંચો તો તમને કે એમને મેં મંત્ર સમજાય નહીં. કારણ કે એ મંત્રનો એક શબ્દ આ પાના પર બીજા પાના પર હોય. તમને એમ લાગે કે આ વધારે પડતો શબ્દ છે, આને કાઢી નાખો, તમને એવું થાય. પરંતુ પછી આખા આગમમાં અવલોકન કરીને કાઢો તો આમાંથી આ બને, આમાંથી આ બને, એવી રીતની ગુપ્ત વસ્તુ મૂકવામાં આવેલી છે. એટલે જે જ્ઞાતા હોય એની પાસે જ મળે, એ સિવાય અવેલેબલ થાય જ નહીં. અમુક તો પુરાવા અમે પણ જોઈ રહ્યા છીએ આગમોની અંદર કે કેવા કેવા છુપાયેલા મંત્રો મૂકવામાં આવેલા છે. એ સ્પષ્ટ મને ખ્યાલ આવે છે એવા છે. એટલે આવી રીતે મંત્રો મૂકવામાં આવેલા હોય, રહસ્યો મૂકવામાં આવેલા હોય. ઘણા પાપ કર્યા હોય, ઘણા પાપ. તો ઘણા પાપને અલ્પ સમયમાં કેમ પૂરા કરવા? તો એને મંત્ર કહેવાય છે. એને મંત્ર કહેવાય છે. તો એ બહુ જલ્દી પૂરા કરી આપે. હવે રોગીને કયું પ્રાયશ્ચિત? તો રોગીને તો ફરક પડે. એવી રીતે યુવાનને, વૃદ્ધને તો કે ફરક પડે. એવી રીતે કોઈકને ભૂત પર વળગાડ થયો હોય તો એને ફરક પડે. તો અલગ અલગ અપેક્ષાઓ બતાવી છે કે એક જ પાપ હોય, પરંતુ એ પાપની વ્યક્તિ ભેદે પ્રાયશ્ચિત ભેદ આવે, આલોચના ભેદ આવે. અને એ રીતે જે આચાર્ય હોય, આગળ વધતા જે ગચ્છાધિપતિ હોય, તો જ્યારે એમાં છેદ પ્રાયશ્ચિત આવે તો એને ના આવે. જો ગચ્છાધિપતિ છે તો એને છેદ ના આવે તો કયું આવે? ગચ્છાધિપતિને પણ પ્રાયશ્ચિત આવે, પણ પાપ થયું હોય તો છેદ ના આવે. તો અનેક પ્રકારના અદ્ભુત રહસ્યોમાં આપવામાં આવેલા છે. અનેક પ્રકારના એવા તંત્ર મંત્રો આમાં આપવામાં આવેલા છે. એક આચાર્ય વાત આવે છે, આચાર્ય ભગવંત છે અને વિહાર કરતા 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 એક ગામમાં પહોંચ્યા અને એમના શિષ્યોને મહાન શીતના પાઠ ચાલતા હતા. આ પાઠ મધ્યરાત્રિએ અપાય. આચાર્ય ભગવંતે એ શિષ્યોને મધ્યરાત્રિએ પાઠ આપવાનો ચાલુ કર્યો. બનવા કાઢ્યું કે એ દિવસે મધ્યરાત્રિએ જે પાઠ હતો એમાં કઈ અદ્ભુત એવી વિદ્યાઓ હતી. અને એ વિદ્યાઓ એવી હતી કે અમુક મંત્ર ગણીને અમુક મંત્રની આરાધના કરે અને એ મંત્ર ગણીને એક ચૂર્ણ તૈયાર થાય અને પાણીમાં નાખે, લાખો માછલાઓ પેદા થઈ જાય. લાખો માછલાઓ પેદા થાય આવી રીતની એક વિદ્યા હતી. અને એ વખતે એ સાધુ પોતાના શિષ્યોને
એ શિષ્યને આ મંત્ર આ જ્ઞાન આપી રહ્યા મધ્યરાત્રિએ. બળવા કાઢે એવું બન્યું કે જમાનામાં દિવાલો માટીની હતી અને એની બરાબર બાજુમાં એક માછીમારનું ઘર હતું. માછીમારને અવાજ આવ્યો અને એને આ મંત્ર કાન દઈને સાંભળ્યો. વિશ્વાસ હતો કે જૈન સાધુ ખોટું બોલે નહીં, એટલે એ તો ફટાફટ બધું લખવા માંડ્યો અને બધું એને ધારી લીધું કે લખી લીધું જે કર્યું તે, પણ એને બધું યાદ રાખી લીધું. અને પછી એને બીજા દિવસે સવાર પડી મહારાજ તો વિહાર કરી ગયા અને આને સવાર પડી જોયું મહારાજ તો છે નહીં, તો કે જે તું યાદ છે તો કરવા દે એમ કરીને એને તપેલું ભર્યું, ચૂર્ણ તૈયાર કર્યું, મંત્ર ગણી જેવું નાખ્યું એટલે માછલાઓ સો પેદા થઈ ગયા. ઓ આ તો માસ્ટરકી મળી ગઈ. હવે મહારાજ તો વિહાર કરી ગયા, પરંતુ આને શરૂ કર્યું કે રોજ આવી રીતે મંત્ર બને અને માછલાઓ પેદા કરે. ધીરે ધીરે તો પૈસા કમાવા લાગ્યો એટલે મોટું ઘર લીધું, મોટી જગ્યા લીધી, તળાવ બનાવી દીધું. ભાઈ તળાવની અંદર આ મોટા ચૂર્ણ કરી અને નાખે, લાખો માછલાઓ રોજના પેદા થાય અને મોટો બિઝનેસ શરૂ કર્યો. લાખો કરોડો માછલાઓ પેદા થાય અને પછી એ માછલાઓ પોતે વેચે અને રૂપિયા અબજો રૂપિયા પોતે એમાંથી કમાયો. હવે આ ચાલુ. હવે એને મનમાં બહુ છે કે મને આ ગુરુ જ્ઞાન આપ્યું છે તો ગુરુને મળું, એને વંદન કરું, એમને કે અર્પણ કરું, આવો ખૂબ ભાવ છે એને. કયા ગુરુ ખબર નહીં, એ તો આજે આવ્યા ત્યાં જોયા હતા, હવા નીકળી ગયા. હવે કેમ મળવું, કેમ મળવું, કેમ મળવું? કંઈક વર્ષોના વારા વીતી ગયા અને આ બાજુ ધંધો ખૂબ ચાલ્યો અને મોટી હવેલી બની ગઈ એની. અને કેટલાય વર્ષો પછી પાછા એ મહાત્મા ફરતા એ ગામમાં આવ્યા અને એ મહાત્માએ જોયું તો કે આ તો ઝૂંપડી હતી, મોટી હવેલી છે, પણ જે ઉતરતા હતા એ આવાસ એવો ને એવો હતો. મહાત્મા ફરી એ ઘરમાં ઉતર્યા, આને ખબર પડી અને આ પોતે આવ્યો સર આવીને કે મહારાજ સાહેબ. એટલે આવ્યો ત્યારે આમ મોતી પન્ના માનેકના થાળ ભરી લાવ્યો આ મહાત્માની સામે મૂક્યા અને પડદા ખોલ્યા, ઝગમગ ત્રીજા અંબા. ત્યારે મહાત્માએ પૂછ્યું કે આ શું? તો કે સાહેબ આપનું છે બધું, આ બધું આપનું છે. સાહેબ કે મારું ક્યાંથી હોય? હું તો નિર્મમત્વ છું, નિષ્પૃહ છું, મને તો આ ખપે જ નહીં, મને આ જોઈએ જ નહીં, મને આપણી જરૂરત છે જ નહીં. અમે તો બે રોટી વરવા આવીએ ક્યાં, આમ જોઈએ જ નહીં. આખી માંડીને વાત કરીને કે મહાત્મા વાત એવી છે કે આપ આવ્યા હતા વગેરે 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 બધી વાત એને કરી. મહાત્માને મનની અંદર ઝાટકો લાગ્યો છે કે જીનામાં જીવી એક મસીને પણ ન મારું, એક કીડીને ન મારું, અને આ કેવું અનર્થ થઈ ગયું, આ કેવો પાપ, કેવો દોષ લાગી ગયો. હવે આ પાપ લાગી ગયું છે, મારો ઉપયોગ રાખવો હતો કે આ માટી દિવાલો છે, ક્યાંય પણ વ્યક્તિ દોષ બીજાને ન આપે. મારી ભૂલ છે, હું શું કરું? મેં તો ધ્યાન રાખ્યું હતું, બારણું બંધ કર્યું હતું, બંધ બાર ન હતો, મારું કોઈ બાપ નથી. આવું નહીં, પોતાની ભૂલ એ યાદ રાખવું. એક વાક્ય યાદ રાખજો કહું છું. બુદ્ધિમાન માણસ કોણ? જે કોઈ પણ જગ્યાએથી પોતાની ભૂલ શોધી કાઢે, આ બુદ્ધિમાન. અને બુદ્ધુ કોણ? એ કોઈ પણ જગ્યાએથી બીજાને હાલ પહેરાવી દે કે તારી ભૂલ છે. આ બુદ્ધુ બીજાની ભૂલ પકડી પાડે, બીજાને હાલ પહેરાવે એ બુદ્ધુ. અને જે પોતાની ભૂલ પકડી પાડે અને પોતે ગુનેગાર છે એવું પોતે અનુભવથી સાબિત કરે, ખાલી કહેવાથી નહીં. શું કહું છું? અનુભવથી સાબિત કરે. કહેવા ખાતર કે એ કપોડા મારે એ એક અહંકાર જ થયો, તો એ વાત નથી કરતા. પણ અનુભવથી પોતાની જાતને સાબિત કરે, પોતાની જાતને પોતે કે આ જગ્યાએ ગુનેગાર છું, મારે આ જગ્યાએ બદલાવાનું છે, તો એ બુદ્ધિમાન છે. કેમ એવું? તો કે પોતાની ભૂલ શોધાય તો જ પોતાનો પરિવાર અને પોતાનું વિશ્વ આ બધું બદલાય છે. બીજાની ભૂલ શોધવાથી તો ઝઘડાઓ અને દુર્વ્યવહારો બગડે જ છે, સુધરતું કાંઈ નથી. સુધરવાનો એક જ ઉપાય હોય તો પોતાની ભૂલ શોધવી તે છે. આજે ભગવંતે કહ્યું કે આ મારી ભૂલ છે, મારે ધ્યાન રાખવું હતું કે દિવાલો માટીની છે, હું કેમ ભૂલી ગયો, મને કેમ ધ્યાન ન રહ્યું, આ મારી ભૂલ છે. પણ હવે અંદરમાં જે પીડા છે સામે ઉદાહરણ બતાવાય તેવી નથી, કારણ કે હવે કંઈક રસ્તો શોધવાનો છે. એ તો ઉત્સાહ પગે લાગવા આવ્યો છે,
હીરામાં મોતી બંને આપવા આવેલો છે. એકદમ ધીરતા ધીરતા, અરે ખૂબ સુંદર, ધન્યવાદ તને, ત્યાં સ્વીકાર કર્યો. આવું તમારા ચેલાઓ પણ સ્વીકાર કરે નહીં તો કેટલો સારો માણસ છે, તો કેવો વિનય છે. તારામાં વિનય હતો, બદ્રિકતા હતી, તો ત્યાં સ્વીકાર કર્યો, તો તને આ ફળ્યું છે. હા, તો ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. આવું બધું મહાત્મા બોલે છે. તો કેટલું બેલેન્સ ઓફ માઇન્ડ જોઈએ આની અંદર. કારણ કે અબજો માછલાઓ મારી ભૂલથી આજે મોતને પામ્યા છે, કપાઈ ગયા છે. અને આજે આ ઘટના એકદમ અનએક્સપેક્ટેડ સડનલી સામે ખુલે છે. અને એ વખતે પણ મનની અંદર તત્કાલ જે સ્થિરતા, ધીરતા, ગંભીરતા, વીરતા પ્રગટે છે. અને જે પોતે રાજકારણ ખેલે છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે તને. અને આમ કરતા કરતા અંદર વિચારે છે, હવે શું કરું, હવે શું કરું. ધીમે 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 પોતાને બધી રીતે પોતાનો ભક્ત બનાવી દે છે, શિષ્ય બનાવી દે છે, શ્રદ્ધા પેદા કરાવી દે છે કે મારા ગુરુ તો આ જ છે, એ જે કહે તે મારે કરવાનું. એમ કરતા 2 કલાક, 5 કલાક, 1 દિવસ, 2 દિવસ મહાત્મા રોકાઈ ગયા ત્યાં. આનો ઉપાય કર્યા સિવાય મારાથી જવાય નહીં. ઉપાય તમારે કરવો જ પડે. 1 દી, 2 દી, 3 દી, 4 દી એના ઘરની ગોચી વાપરે. ખ્યાલ આવે છે? વપરાય. હા, હવે હિંસકની સાહેબ બધું જ સમય પડે, શું ના કરવું પડે એ સવાલ છે. સમય અમારા મહાપુરુષોએ આ શાસનને જીવંત રાખવા માટે આવું ઘણું કર્યું છે અને આવું ઘણું કરવું પડે છે. ઘણી વખતે સંજોગો જ ઉલટા હોય. આ સાવકોની પણ અમુક દશાઓ એવી હોય કે અમારે અમુક વસ્તુ અમુક રીતે જ પેશ કરવી પડતી હોય છે. બધું બધાને કહેવાતું હોતું જ નથી. આવી ઘણી ઘટનાઓ ઇતિહાસમાં છે. અને એક દિવસે લાગ જોઈ બરાબર મહાત્મા ખ્યાલ આવી ગયો, હવે હું જે કહીશ ને એ આ વ્યક્તિ માની લેશે. અને પછી કહે છે, એક કામ કર, आज बहुत पसंद तेरे पे हो गया हो, बहुत खुश हुआ तेरे पे, और आज मैं तुझे एक ऐसी विद्या देने जा रहा हूँ, ऐसा मंत्र देने जा रहा हूँ कि जो देने के बाद तुझे क्या मिलेगा तो कल्पना नहीं कर सकता. तो बेताज बादशाह बन जाएगा, जो चाहेगा मिल जाएगा. इतना अद्भुत देने जा रहा हूँ. पर हाँ महात्मा क्या बात करते हो, अद्भुत अद्भुत. तो बोले मंत्र है, तो एक काम कर, तेरे घर के अंदर तू पानी का एक हौज बना ले, घर के अंदर, और तो उसके अंदर जो मैं बोलता हूँ वो मंत्र का वो उस चीज का चूर्ण बना के, वो मंत्र बोल के वो चूर्ण हौज में डालेगा, तो उसमें से एक स्वर्ण पुरुष तैयार हो जाएगा, सोने का आदमी बन जाएगा. और वह आदमी ऐसा होगा कि तू आज उसका हाथ काटेगा, कल नया हाथ आ जाएगा. आज उसका पैर काटेगा, कल नया पैर आ जाएगा. इतना याद रखना, धर्म मत काट देना. बस हाथ काट, पैर काट, तेरी इच्छा हो तो 2 हाथ 2 पैर एक साथ काट ले, 4 कल नया आ जाएंगे. हाँ महाराज, हाँ. बोले 8 फीट का एक स्वर्ण पुरुष बन जाएगा, तो जितने हाथ पैर काटेगा उतने नए आ जाएंगे. तो रोज तू 2 हाथ 2 पैर काट ले, तो सोने के बाजार में बेच दे, कितना पैसा मिलेगा सोच तू. और तुझे एक चीज भी मुझे देना है, तूने पक्का चला है, तो बहुत बदरीक है, तो बहुत सरल है, तेरे को मुझे देने का है. जी गुरुजी, आप बताएं कैसे क्या करना है. तो एक बात ध्यान रखना कि तेरे घर के अंदर जो दरवाजे है वो पूर्ण रूप से बंद कर देना. वहाँ एक भी छेद नहीं होना चाहिए. और दरवाजे पे खंभाती ताला, जो बड़े बड़े 3-4 ताले मार देना. एक ताला चलेगा नहीं, क्योंकि इसमें धमाका जो हो सकता है ना, तो कोई भी बाहर से आएगा तोड़ेगा. तो दरवाजा पैक कर दे मजबूत रूप से, 3-4 खंभाती ताले लगा दे. और फिर तो विधि करना उड़ाया तो बराबर मजबूत दरवाजा पैक કર્યા, ક્યાં એક છિદ્ર ના રહી જાય. અને મોટા મોટા ખંભાથી તાળા માર્યા અને પછી બેસી ગયો અને જાપ કરી એ ચૂર્ણ એને પાણીમાં નાખ્યું. જેવું પાણીમાં નાખ્યું એ પાણીમાં સરવડા શરૂ થયો અને કંઈક બનવા મળ્યું. આ ખુશ છે, હા હા સ્વર્ણ પુરુષ બન રહ્યા હે, સ્વર્ણ પુરુષ બન રહ્યા. પણ થયું એવું, સોનાના પુરુષના બદલે એમાંથી એક સમૂર્છિમ એવો વાઘ પેદા થયો, આ સિંહ પેદા થયો. સમૂર્છિમ એવો વાઘ અને સિંહ પેદા થયો. અને પેદા થયો, બહાર આવ્યો, આડો જોયું, અરે બાપરે, સોને કા પુરુષ કહાં ગયા? એ તો સિંહ આ ગયા, ભાગવા જાય છે. તાળાઓ મોટા 4 માર્યા છે, ક્યાંથી ખોલે, ક્યાંથી ભાગે. અને પછી ઓલા વાઘે ને સિંહ જે હોય તે એને આનું બધું પૂરું કરી નાખ્યું. અને આ રીતે આચાર્ય ભગવંતોએ
એક પંચેન્દ્રિય જીવની, એક મનુષ્યની આ રીતે પણ આવી જાન લેવાનો સમય આવ્યો. આ રાજકારણ છે, આ ગીતાર્થતા છે. પછી એ મહાત્માએ આટલા જીવો જે પોતાના કારણે મર્યા અને એ હિંસા અટકાવવાને માટે આ મોટી હિંસા કરવી પડી, એનું બહુ મોટું પ્રાયશ્ચિત ગુરુગમ પાસે લઈ પોતાનો નિસ્તાર પોતે કર્યો. પણ આ વાત કહેવાનો આશય છે કે આવી ગંભીર બાબતો બકરીની લીંડીમાંથી બકરી પેદા થઈ જાય, લીંડીમાંથી બકરી પેદા થઈ જાય. આવી અદ્ભુત અને અનેક બાબતો તંત્ર મંત્રની અંદર જીન શાસનની હરોળમાં ઊભો રહી શકે ને એવો એકે અમારી પાસે હતો નહીં, અત્યારે પણ નથી એમ કહી શકાય છે. તો આવી અદ્ભુત બાબતો આવા આગમની અંદર બતાવવામાં આવેલી છે, જેનાથી એકમાત્ર અમારો આશય છે કે આ શાસનની જય પતાકા આખા વિશ્વમાં લહેરાય, આખા વિશ્વની અંદર લોકો સત્યને જાણે, સત્યને પરખે, સત્યને અનુભવે અને પોતાના આત્મકલ્યાણના માર્ગે સૌ કોઈ આગળ વધે.